તો ખેડા શહેરમાં શેઠી નદીના પાણીએ હવે વિનાશ વેર્યો છે। નદીના પાણી ગામમાં ઘૂસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। નદીના પાણીમાં ડૂબેલા શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા। નદીનું પાણી ફરી વળતા શહેર બેટમાં ફેરવાયું છે। શહેરીજનોનું ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નદીના પાણીથી શહેરના રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા છે। શહેરના આકાશી દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જે પ્રકારે ખેડા શહેરમાં શેઠી નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદીના પાણીએ વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક ખેતરો પણ બેટમાં ફેરવાયા, અનેક ઘરો પણ પાણીમાં ડૂબ્યા હોવાની સ્થિતિ સામે આવી રહી છે। નદીના પાણી ગામમાં ઘૂસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। જળબંબાકાર થયું છે। નદીના પાણીમાં ડૂબેલા શહેરના આ આકાશી દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં નદીના પાણીથી શહેર બેટમાં ફેરવાયું છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, ખેડા શહેરમાં જે શેઠી નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જાણે કે આખું શહેર બેટમાં ફેરવાયું હોય। જળબંબાકારની સ્થિતિ, શું સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં હાલ? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આકાશી દ્રશ્યો હાલ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તે શેરી નદીના રૌદ્ર સ્વરૂપના આ દ્રશ્યો છે। ખેડા શહેરને ગમરોડી નાખતા જે આ દ્રશ્યો છે તે ચોક્કસથી દેખાઈ રહ્યા છે, કારણ કે ખેડાના પ્રવેશ દ્વારથી જ જે છે તે પાણીનો ગરકાવ 3 થી 4 ફૂટનો હતો અને જે મધ્ય ભાગ છે તેમાં 7 ફૂટ જેટલું પાણી વહી રહ્યું હતું। સમગ્ર જે દ્રશ્યો છે તે ગઈકાલે કેમેરામાં કેદ થયા હતા, તે આ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। વાત કરવામાં આવે શેરડી નદીની તો શેરડી નદી સાથે સાથે જે સ્થાનિક પડેલો જે વરસાદ છે અને જે ઉપરવાસમાં પડેલો ભારે વરસાદ છે તેને લઈને આ તારાજી ભર્યા દ્રશ્યો ખાસ કરીને સર્જાયા હતા અને તેને લઈને રાહત અને બચાવની કામગીરી ગઈકાલે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। પરંતુ જો પાણીની વાત કરવામાં આવે તો અત્યારે ખેડા શહેરને હાશકારો મળે એવા સમાચાર છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં અત્યારે જે પાણી છે તે વરસાદી પાણી નિકાલ થતા ઓસર્યા છે ને તેને લઈને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે। પરંતુ જે નુકસાન છે તે લાખો રૂપિયાનું નુકસાન થતા લોકોને હવે ભોગવવાનો વારો આવ્યો છે। જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।